નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું છે કે ધોરણ 5 અને ધોરણ 8માં કોઈ વિદ્યાર્થી 2 વિષયમાં 35% કરતાં ઓછું પરિણામ મેળવે તો તેને વર્ગ બઢતી રોકવાની જોગવાઈ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે। પરંતુ કોરોના મહામારીને કારણે શૈક્ષણિક વર્ષ 2019-20 અને 2020-21 અને વર્ષ 2021-22માં ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો। પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23માં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 5 અને ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં અસફળ થશે તો તેમને નાપાસ જાહેર કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું। ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર પીપળિયા ટ્રક તથા ટાટા આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મગફળી ભરેલો ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલકનું દબાઈ જવાથી ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। 6 લેનનું કામ ચાલુ હોય અકસ્માતના બનાવના પગલે ટ્રાફિક જામ થવા પામ્યો હતો। સમગ્ર બનાવની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી, જ્યાં ટ્રક ચાલકના મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા દ્વારા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના દાખલ થયેલ NDPSના કેસના મુદ્દામાલનો નિકાલ કરવા ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીની રચના કરેલી હતી। આ કમિટી દ્વારા ભચાઉના જૂના ગટારિયા ગામે આવેલ સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડમાં શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના છેલ્લા 4 વર્ષનો NDPS એક્ટ હેઠળના કુલ 71 ગુનામાં પકડાયેલા ₹83 લાખનો માદક પદાર્થના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 103 કિલોમીટરના વાયડક્ટની બંને બાજુએ 206,000 ધ્વનિ નિયંત્રકોની સ્થાપના માટે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે। દર 1 કિલોમીટરના પટ્ટા માટે વાયડકટની દરેક બાજુએ વ્યૂહાત્મક રીતે 2000 ધ્વનિ નિયંત્રકો મૂકવામાં આવ્યા છે। આ કામગીરી દરમિયાન ટ્રેન અને સિવિલ માળખા દ્વારા ઉત્પન્ન થતા અવાજને ઘટાડવા માટે ધ્વનિ નિયંત્રકોની રચના કરવામાં આવી છે। રહેણાંક અને શહેરી વિસ્તારમાં 3 મીટર ઊંચા ધ્વનિ નિયંત્રકો લગાવવામાં આવ્યા છે। આમાં 2 મીટર ક્રોસિંગ અવરોધની ઉપર 1 મીટરની વધારાની અર્ધ પારદર્શક પોલીકાર્બોનેટ પેનલનો સમાવેશ થાય છે, જેથી મુસાફરો અવરોધ વિના દ્રશ્યનો આનંદ માણી શકે। ગતરોજ અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર આવેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી છે। આ ઘટનાને પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે ધરણા પર બેઠા હતા। ઘટનાના બીજા દિવસે પણ પ્રતિમા પાસે ધરણા યથાવત છે। ઉગ્ર બનેલા રહીશોએ અત્યાર સુધીમાં 300થી વધુ દુકાનો બંધ કરાવી છે। સાથે જ રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉતરી આવતા ટ્રાફિક જામ થતા રોડ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી। અમદાવાદના SG હાઈવે પર થલતેજ 4 રસ્તા પાસે આવેલી ટાઇટેનિયમ સ્ક્વેર નામની કોમર્શિયલ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। C બ્લોકમાં આવેલા 9મા માળે આગ લાગવાની ઘટના બની હતી। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સહિત 28 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। 3 કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી। 3 માળમાં આવેલી 12થી વધારે ઓફિસો આગમાં ખાખ થઈ ગઈ છે। પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। આજરોજ વહેલી પરોઢે અમદાવાદ દાહોદ નેશનલ હાઈવે પર સંતરોડ નજીકમાં આવેલા ભથવાડા ટોલનાકા પાસે અમદાવાદથી ભોપાલ તરફ જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો।
ટ્રાવેલ્સમાં સવાર 25થી વધુ મુસાફરો પૈકી 11 મુસાફરોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ગોધરા ફાયર બ્રિગેડના જવાનોએ ટ્રાવેલ્સમાં ફસાઈ ગયેલા મુસાફરોનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે 11 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડ્રાઈવરની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વડોદરા શહેરની ખાનગી યુનિવર્સિટીમાં ઇજનેરીનો અભ્યાસ કરતી ઝિમ્બાબ્વેની વિદ્યાર્થિનીઓએ આજવા રોડ ખાતે રિયલ એસ્ટેટનો ધંધો કરતા યુવકની ઓફિસે જઈ રૂપિયાની ઉઘરાણી કરી ટીવી તથા પ્રિન્ટરની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં બંને વિદ્યાર્થિનીઓ ઓફિસનો દરવાજો તોડતી દેખાય છે અને ત્યારબાદ ટીવી અને પ્રિન્ટર ચોરી કરીને ભાગતી પણ જોવા મળે છે. કપુરાઈ પોલીસે આ મામલે બંને વિદ્યાર્થિનીઓ સામે ગુનો નોંધીને બંનેની અટકાયત કરી છે. વડોદરા શહેરના તરસાલી વડદલા રોડ પર આવેલી નવીનગરીમાં પાલિકાની ટીમે મકાનના દબાણો દૂર કરવા નોટિસ આપતા સ્થાનિક લોકોમાં નારાજગી ફેલાઈ હતી. પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ અને જમીન મિલકત વિભાગ દ્વારા નોટિસ આપી તેમને સરકારી આવાસ યોજનાના ફોર્મ ભરાવ્યા હતા. જોકે સ્થાનિક લોકોએ અન્યત્ર નહીં પરંતુ સ્થળ પર જ મકાન આપવામાં આવે તેવી માંગ કરી હતી. વિશાલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પાલિકાની ટીમે કોઈપણ જાતનો સર્વે કર્યો નથી. તેઓએ એક વ્યક્તિને બે નોટિસ આપી છે અને તેમાં 4 સર્વે નંબરનો ઉલ્લેખ કર્યો છે. જો મકાનો હટાવી સરકારી આવાસો આપવાના હોય તો યોજના મુજબ જ મકાનો આપવા પડે, પરંતુ કોઈપણ જાતનો સર્વે કર્યા વિના ટીમ આવતા તેનો વિરોધ કર્યો હતો. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી શ્રમજીવીઓની વસાહતમાં ગત 16 ડિસેમ્બરે બનેલી રેપની ઘટનામાં પીડિત 10 વર્ષની બાળકી વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં છેલ્લા 1 સપ્તાહથી મોત સામે ઝઝૂમી રહી હતી. ગત રોજ તે મોત સામે હારી ગઈ હતી અને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીના મોતની ખબર સાંભળતા જ તેની માતા બેભાન થઈ ગઈ હતી અને પિતાના રોઈ રોઈને બેહાલ થયા હતા. બાળકીની સારવારમાં લાગેલા 10 વિભાગના ડોક્ટર અને સ્ટાફની આંખમાં પણ આંસુ જોવા મળી રહ્યા હતા. રાત્રિના 2 વાગ્યાની આસપાસ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માસૂમના પાર્થિવ દેહને ઝારખંડ રવાના કરવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.